ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થ નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરના પ્રવાસે છે। નરેશભાઈ પટેલે પ્રવાસના છઠ્ઠા દિવસે સૌપ્રથમ જામનગર જિલ્લાના ધ્રોલનો પ્રવાસ કર્યો હતો। ત્યારબાદ કાલાવડમાં નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ નરેશભાઈ પટેલનું ભવ્યથી દિવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। ખાસ ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ભાઈ ફળદુ, 76 વિધાનસભા કાલાવડ મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી અને આ પ્રસંગ દીપાવ્યો હતો, તો સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધા હતા। શું કાર્યક્રમ હતો, ખાસ કરીને કાલાવડની મુલાકાતે હતી? ખોડલધામના ઘણા બધા પ્રકલ્પોનો એક પ્રકલ્પ આરોગ્યધામ અને એના માટે કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક તારીખ 2024ના રોજ ભૂમિપૂજન હોય આમંત્રણ પાઠવવા તાલુકે ખોડલધામ આપણી ટીમ જઈ રહી છે, ત્યારે આ ખોડલધામ સમિતિ કાલાવડ આખા તાલુકાને ફરીથી આમંત્રણ આપું છું અને નિવેદન આપું છું કે 2024ના તારીખે આ વધારી સાક્ષી તારીખે કોઈ મહાનુભાવો, કોઈ રાજકીય હસ્તી આવવાની છે કે કેમ? સોમવારથી બેસી અને બધું નક્કી કરવાના છે, જ્યારે નક્કી થશે ત્યારે આપણે હોસ્પિટલ માટે કેટલું ફંડ એકઠો કરવામાં આવ્યું? હોસ્પિટલ માટે આમ તો 200 બેડની હોસ્પિટલ છે, વધુ આધ્યાત્મિક હોસ્પિટલ છે, જ્યારે એક છતની છે તમામ નિદાનો તમામ સારવાર છે એવો પ્રકલ્પ છે। 200 કરોડ જેવી રકમનો આ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ માટે ઘણી બધી રકમો કરેલી છે અને આ ભૂમિદાનનો કોન્સેપ્ટ એટલે છે કે નાનામાં ભાઈ નાનામાં બેના સમાજ દરેક સમાજને જોડાઈ શકે અને એ લોકોને પણ અહેસાસ થાય કે આવા સરસ પ્રોજેક્ટની અંદર સાહેબ, હોસ્પિટલમાં નિદાન માટે વિનામૂલ્યે રહેશે કે કોઈ ચાર્જ લેવામાં આવશે? હજી તો પ્રોજેક્ટ ભૂમિપૂજન તરફ જઈ રહ્યો છે, આ બધા પ્રશ્નો ઉદ્ઘાટન વસ્તુ આપણે આવશે। પ્રકાશ બસિયા સાથે લાઈવ 24 ન્યૂઝ, જામનગર।